ભક્તજનો, આજે શ્રી સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય ઉત્સવ આપણે અધિક માસ અંતર્ગત રાખેલો છે. જો આજે આપણે સ્વામિનારાયણ ભગવાનના મહામંત્રનું પ્રાગટ્ય કઈ રીતે થયું એની અદ્ભુત કથા શ્રવણ કરવાની છે. અને ત્યારબાદ નિજ મંદિરની અંદર યજમાનનું સન્માન, પછી શણગાર આરતી, અને શણગાર આરતી જેવી પૂરી થાય એટલે દરેક ભક્તજનો પાછા નીચે આવી અને માત્ર આપણે વધારેની 1 કલાક, કેટલી 1 કલાક સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરવાની છે. કારણ કે ધનુર્માસનો ઉત્સવ રાખેલો છે. ધનુર્માસમાં આપણે શું કરતા હતા? ધૂન કરતા હતા. ધનુર્માસમાં કથા કરતા હતા. અને ધનુર્માસમાં ભગવાન ભણવા જાય એવા દર્શન પણ કરતા હતા. એટલે આપણે કથા પણ કરી, ધૂન પણ કરશું, અને ભગવાન ધનુર્માસમાં ભણવા જાય ને એવા આજ નિજ મંદિરમાં ભગવાનના દર્શન પણ કરશું. ઉત્સવ એટલે પૂરો ઉત્સવ કરવાનો, પછી એમાં કાંઈ ખામી રાખવી નહીં, એમાં કાંઈ બાકી રાખવું નહીં. અધિક માસના નિયમ પ્રમાણે આખા વર્ષમાં જે ઉત્સવ થતા હોય તે અધિક માસમાં કરવા. તે ભગવાન સ્વામિનારાયણના મહામંત્ર પ્રાગટ્યની કથાનો આપણે આરંભ કરીએ. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમઃ વિચિંતયે. ઓમ અવતારિણે સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પાતાય. હર હર મહાદેવ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ભક્તજનો, અદ્ભુત એવો ભગવાન સ્વામિનારાયણનો મહામંત્ર, ષડાક્ષરી મંત્ર, મહાસમર્થ. બિહારીલાલજી મહારાજે લખ્યું હરિલીલામૃતમાં. અતિ સમર્થ, શક્તિશાળી, ઐશ્વર્ય વાળો અને કેવો સર્વોપરી આજ ગણાય એક. અનેક મંત્ર વચ્ચે જો મેઇન મંત્ર હોય, મુખ્ય મંત્ર હોય, સૌ કોઈનો રાજા હોય, સર્વેથી પર મંત્ર હોય તો આ ક્ષરાક્ષરી મંત્ર સ્વામિનારાયણ છે.
જે સ્વામી નારાયણ નામ લેશે તેના બધા પાપ તક બાળી દેશે. છે નામ મારા શ્રુતિમાં અનેક સર્વોપરી આજ ગણાય. એક આવું મહારાજ શ્રી લખે છે, શ્રુતિ સ્મૃતિ વેદોની અંદર ઘણા બધા નામો છે, પણ સર્વોપરી હોય, સર્વેથી પર કિંગ હોય બધા મંત્રોનો, તો આ એક મંત્ર છે જેને જપવાથી બધા મંત્રોના જપવાનું ફળ પ્રાપ્ત થઈ જાય. એવો આ મહામંત્ર, મંત્ર નહીં પણ મહામંત્ર. બાકી બધા મંત્ર કહેવાય જ્યારે આને મહામંત્રનું સ્થાન મળેલું છે. જો તેમનું પ્રાગટ્ય કઈ રીતે થયું? આમ તો શ્રીમદ સત્સંગી જીવનની અંદર સતાનંદ સ્વામી આ કથાનું વર્ણન કર્યું નથી, પણ હરિલીલામૃત ગ્રંથની અંદર બિહારીલાલજી મહારાજે અદ્ભુત વર્ણન કર્યું છે, જે હરિલીલામૃત ગ્રંથની અંદર લખાયેલું છે. કળશ 5 અને વિશ્રામ 3 ની અંદર છે. જો કે એકવાર ભગવાન શ્રી હરિજી રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી એમના 14 માળની વિશાળ સભા કરીને પ્રભુ બિરાજમાન હતા. ઘણા બધા સંતો ભક્તો આ 14 માળની સભામાં પધાર્યા હતા, કારણ પોતાના ગુરુ પર બધાને અભાવ હતો. અને ગુરુ ઉપર દરેકને અભાવ હોય, અને ગુરુ ધામમાં જાય પછી જે સભા થાય ને એમાં તો બધા જ ભક્તજનો પધારે. ભલે આખા વર્ષમાં એકવાર ગુરુના દર્શન કરવા આવ્યા હોય, કે 2 વર્ષે કે 3 વર્ષે એકવાર ગુરુના દર્શન કરવા આવે, પણ આમાં તો બધી જગ્યા આવે, કારણ કે આમાં કિંમત તો પછી જ થાય. હાથમાંથી જતું રહીએ ને જે રતન, એ પછી કિંમત થાય કે હારું ચિંતામણી હાથમાંથી ગઈ. ચિંતામણી હાથમાંથી એ અમને ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામીજી ઘણી વખત કહેતા કે અત્યારે હું છું ને ત્યાં સુધીમાં બધા તૈયાર થઈ જાઓ, તૈયાર થઈ જાઓ. દરેક રીતે ધ્યાન, ભજન, સત્સંગ, કથા, વાર્તા કે કોઈ પણ જાતની સેવા હોય મંદિરની, બધાએ તૈયાર થઈ જાઓ. જો પછી તો તમને કોઈ શીખવાડશે નહીં. અને સ્વામીજીએ પોતાની હાજરીમાં બધાને સંતોને તૈયાર કર્યા. અત્યારે ક્યાંય પણ જવાનું થાય, કોઈ પણ જગ્યાએ રહેવાનું થાય, તમારા માટે એક જ જવાબ હોય બધા સંતો એમ જ કે વી આર રેડી. We are ready for 24 hours for all this. બધા દેશ માટે, બધા ટાઈમ માટે અમે તૈયાર છીએ. ફોર વર્ક, બધા કામ માટે. કોઈ ના નહીં, કોઈ ના નહીં. કારણ કે ગુરુવર્યો બધું શીખવાડીને ગયા છે. એટલે આવી જે સભા હોય, ગુરુ ઉપર બધાને પ્રેમ હોય, નિષ્ઠા હોય, હેત હોય, તે સભાની અંદર બધા જ શિષ્યો ઉપસ્થિત થવાના. એટલે રામાનંદ સ્વામીના જેટલા સંતો હતા, જેટલા ગામો ગામથી જેટલા હરિભક્તો હતા, જેને જેને જ્યાં જ્યાં જે રીતે તે સમયે મહારાજે સમાચાર પહોંચાડાને મળ્યા, એ બધા તાત્કાલિક કોઈ ગાડા ઉપર, કોઈ ઘોડા ઉપર, કોઈ ફટાફટ દોડી દોડીને પણ આ સભાની અંદર હાજર થઈ ગયા. જો અને એ સમયે જરણાપાણા ગામના એકલશૃંગી ઋષિના વંશજ એવા શીતળદાસ નામના વૈરાગી એ પણ ત્યાં આવ્યા. એ રામાનંદ સ્વામીના દર્શન કરવા આવ્યા હતા. ગામમાં કોઈને પૂછ્યું, ભાઈ આ રામાનંદ સ્વામી આ ગામમાં? તો કે આ ગામ રામાનંદ સ્વામી. તો કે આ ગામમાં નથી. એટલે પેલો કાંઈ બોલી ન શક્યો, ગામવાળો કાંઈ બોલી ન શક્યો કે તમે કાંઈક તો જવાબ આપો, આ ગામમાં નથી, બીજા ગામ ગયા છે. એ ગામવાળો કહે છે રામાનંદ સ્વામી જેવા સંત મળે નહીં, એ હમણાં જ થોડા દિવસ પહેલા ધામમાં ગયા છે.
એને ધામમાં ગયા તો હજી માન 13 દિવસ થયા છે. આ 14મો દિવસ છે અને એના શિષ્ય સહજાનંદ સ્વામી અને ઘણા બધા શિષ્યોએ આ સભા છે, તમે સભાની અંદર પધારજો, બધા ભેગા થવાના છે. જો અને જે સભાનો સમય હતો એ પ્રમાણે ગામ લોકો પાસેથી સાંભળ્યો. શીતળદાસ સભાની અંદર આવ્યા, બેઠા, મહારાજને જોયા, પણ એને હેત જગતગુરુ રામાનંદ સ્વામીને હતું ને એટલે કાંઈ બહુ જામ્યું નહીં અને ઊભા થવાની તૈયારી કરી કે હારું અહીંથી ઊભા થઈ જાય. એટલે મહારાજ કે કેમ ભગત ઉતાવળ કરો છો, હજી ક્યાં સભા પૂરી થઈ છે, ક્યાં જવું તમારે? અને ત્યારે કે હું તો ભગવાનના અવતાર એવા સીતા રામાનંદ સ્વામીના દર્શન કરવા માટે અહીંયા આવ્યો હતો. તો તે તો હવે પરલોક સિધાવી ગયા છે, માટે હવે અહીંયા બેસીને મારે કરવું પણ શું છે? અને એવું જ્યારે કીધું ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે તમે રામાનંદ સ્વામીના દર્શન કરવા ઈચ્છો છો, તમારી ઈચ્છા છે તો કે એના માટે તો આ ધક્કો છે. એટલે દૂરથી હું અહીંયા આવા મોટા સત્પુરુષ ભગવાન જેવા સત્પુરુષના દર્શન કરવા માટે એટલે દૂરથી આવ્યો છું, એમને આવ્યો છું, મને દર્શન કરાવો. ત્યારે મહારાજ કે અમે કઈ એમ કરો તમને દર્શન થાય, અમે કયા નામનો જપ કરો તો તમને રામાનંદ સ્વામીના દર્શન થાય. અને ત્યારે કહે છે ભલે. અને ભક્તો એ ભગવાન સ્વામિનારાયણ મહામંત્રનો આ પ્રાગટ્યનો સમય આવી ગયો અને તેવા સમય ભારી સભાની અંદર જ્યાં સવારનો સમય હતો, શાંત વાતાવરણ હતું, ઝાડવા નીચે ભરપૂર સરસ મજાના પીળું પિત્તાંબર ગોલ્ડન વસ્ત્ર ધારણ કરીને સભાની અંદર બિરાજમાન હતા. એ 14માની સભા હતી. તેવા સમય સંવંત 1858 માક્ષરવદી એકાદશી તારીખ 31/12/1801ના દિવસે પ્રથમવાર સર્વોપરી ભગવાન સહજાનંદ સ્વામીએ આજ પોતાના મુખે સ્વામિનારાયણ મહામંત્રનું પ્રાગટ્ય કર્યું છે. બોલો ભગવાન સ્વામિનારાયણ કી જય. સ્વામિનારાયણ મહામંત્ર કી જય. આજ ભગવાન સ્વામિનારાયણ પોતે પહેલી જ વાર આવો સ્વામિનારાયણ મહામંત્ર બોલ્યા છે. શીતળદાસને કહે છે, શીતળદાસ, હે મહાપુરુષ, આ મહામંત્ર છે એનો તમે જપ કરો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, એ મંત્રનો જપ કરો, તમને સ્વામીના દર્શન થશે. શીતળદાસ નામ રટવા લાગ્યા અને તરત એને સમાધિ થઈ અક્ષરધામમાં ગયા અને જોયું તો તેજોમય પ્રકાશ તેજનો પુંજ હતો ને એવા એ ધામની અંદર ભગવાન શ્રી હરિ જેવા અહીં બેઠા હતા ને ત્યાં જે ધામમાં બેઠેલા હતા. અનંત મુક્તો અનંત ઉપચારો વડે પ્રભુની પૂજા કરતા હતા, 24 અવતારો સ્તુતિ કરતા હતા. ખુદ રામાનંદ સ્વામી પણ ઊભા રહી અને ભગવાનના ગુણોને ગાતા હતા. શીતળદાસ તો આબા બની ગયા કે આ શું જોઈ રહ્યો છું? જે મોટા છે, જે ગુરુ છે તે ઉપર નીચે બેઠા છે અને જે નાના છે તે ઉપર બેઠા છે. આવું શીતળદાસને થયું. વિચાર કરવા લાગ્યા કે આ શું છે? મહારાજનું પૂજન કર્યું. શીતળદાસને સંકલ્પ થયો કે આ શું છે? ભગવાન કે આ તો આગે से चली आती है, जो छोटा है वो ऊपर बेचता है, बड़ा है वो नीचे बेचता है, ये आगे से चली आती है. અને સંકલ્પ કર્યો કે આટલા બધા મુક્તોનું મારે પૂજન કરવું છે કે કેવી રીતે કરવું. ત્યારે મહારાજ કે એક સંકલ્પ કરો, તમે મનમાં સંકલ્પ એવો કરો કે રામાનંદ સ્વામી ભગવાન હોય તો બધા મુક્તોનું એક સાથે પૂજન કરું. સંકલ્પ કર્યો, થયો નહીં, પૂજન ન થયું. ત્યારે ભગવાન કે એક કામ કરો, હવે એમ ધારો કે આ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી તે જો સર્વોપરી ભગવાન હોય, સર્વાવતારી હોય તો મારા અનંત રૂપ થાય ને એક સાથે બધાની પૂજા કરું છું. શીતળદાસે ધાર્યું
સ્વામી આ છે સહજાનંદ, એ છે પુરુષોત્તમ હોય તો મારા થાય સ્વરૂપના વૃંદ. દેશમે શીતળ દાસના ત્યાં તો રૂપ થયા ગણિત, અનંત મુક્ત ક્ષણમાં પૂજા કરી ધરી પ્રીત. એને એવું ધાર્યું કે આ સહજાનંદ સ્વામી પુરુષોત્તમ નારાયણ હોય તો મારા અનંત સ્વરૂપ થાય, અને ત્યાં થયા. અને એક કળા વિચિત સમયની અંદર એ શીતળદાસે અનેક સ્વરૂપો ધારણ કરી અનંત મુક્તોની પૂજા કરી. જો અને ત્યારે શીતળદાસ કહે છે કે હું તો ભગવાનના દર્શન કરવા આવ્યો હતો. ત્યારે રામાનંદ સ્વામી કે આઈ એમ નોટ ગોડ. સહજાનંદ સ્વામી એ સુપ્રીમ લોર્ડ, સુપ્રીમ ગોડ. રામાનંદ સ્વામીએ શીતળદાસને કહ્યું, મારા શ્રીના શબ્દ જોઈએ તો સુણી બોલ્યા રામાનંદ સ્વામી, ભગવાન તોય અક્ષરધામી. તમે જોયા પોએરીમાં દેહ, જો આદિ છે પ્રત્યક્ષ સર્વે અવતાર નય અવતારી, સર્વોપરી વિશ્વવિહારી. ભૂત ચુએન દાસન દાસ, સજુ સેવા રહી પ્રભુ પાસ. હું તો એના દાસનો દાસ છું, આગલા જન્મનો હું ઉદ્ધવ છું, ને આ સર્વોપરી ભગવાન પુરુષોત્તમ નારાયણ છે. હું ભગવાન છું ને આ જ પ્રગટ ભગવાન જે તમે પરણીની અંદર જોયા હતા. જો આવી શીતળદાસને ઓળખાણ કરાવી ત્યારે શીતળદાસે હાથ જોડ્યા છે. એ કહે છે આપી ઓળખાણ કરાવીને મને પ્રભુના દર્શન કરાવ્યા. ભક્તો સાધુ હોય ભગવાન ઓળખાવે, અને ભગવાનની કૃપા થાય ત્યારે સાધુ ભેટાડે. રામાનંદ સ્વામી દ્વારા શીતળદાસને ભગવાનની ઓળખાણ થઈને એ જ શીતળદાસ ભગવાન સ્વામિનારાયણ દીક્ષા આપીને વ્યાપકાનંદ સ્વામી નામ ધાર્યું. ભગવાન સ્વામિનારાયણની ફોજમાં ભળ્યા. આ બધોય સ્વામિનારાયણ મહામંત્રનો પ્રતાપ છે. તાજ અદ્ભુત સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્યની આપણે કથા કરી. ઉપર ધનુર્માસના દર્શન કરવાના છે. દરેક ભક્તજનોને નમ્ર વિનંતી એ કોઈ શણગાર આરતી બાદ ઘરે ન જતા 1 કલાક ત્યાં બધાએ ભેગા થઈ ને સ્વામિનારાયણ મહામંત્રની ધૂન આપણે બધાને કરવાની છે. તો બધાએ સત્વરે સભા મંડપની અંદર વધારે સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ સરમ ભક્તિધર્મજ વાસુદેવ હરિ માધવ કેશવ તારણમ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. કોઈ પગે લાગવા આવવાનો આગ્રહ નહીં રાખે. બધા જ ભક્તજનો નિજ મંદિરની અંદર ભગવાનના દર્શન કરવા માટે પધારશે.